નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર શહેર ભાજપ સંગઠનમાં પૂર્વ મેયર ભરતભાઈ બારડની નારાજગીનો મામલો ફરી સપાટી ઉપર આવ્યો છે. ભાજપ દ્વારા પક્ષમાં કોઈ કાર્યકરો કે આગેવાનો નારાજ ન હોવાનું જણાવાયું છે. ભાજપમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આજે ભાજપના જૂના જોગી અને પૂર્વ મેયર ભરતભાઈ બારડની નારાજગીએ ચર્ચા જગાવી છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તેમને સ્થાન મળતા નારાજ ભરતભાઈ બારડને આજે ભાજપ કાર્યાલય ખાતે પત્રકારોને વિગતો આપવા માટે અટકાવાતા તેઓ કાર્યાલય છોડીને જતા રહ્યા હતા. આ મામલે જોકે ભરતભાઈ બારડે પાર્ટીથી નારાજ ન હોવાનું જણાવી પત્રકારોના જવાબ આપવાનું ટાળ્યું હતું. આ અંગે શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહે પણ પાર્ટીમાં સબ સલામત હોવાનું અને પાર્ટીના ધારાધોરણ અનુસાર ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ હોવાનું જણાવ્યું હતું.